શું તમારા અથવા તમારા પરિવારના કોઈને ડાયાબિટીસ છે અને તેના માટે એવો ઇન્સ્યુલિન લે છે, તો આવો એની આજે લેવાની પ્રોપર ટેકનિક સમજીએ. જો એ લોકો ઇન્સ્યુલિન પેનના દ્વારા લેતા હોય તો સૌથી પહેલા જ્યારે બી તમે પેનને પહેલી વાર યુઝ કરતા હો ત્યારે આવી રીતના એને ઓપન કરો. જે તમારો કાર્ટ્રીજ હોય એનો જે નાનો ભાગ હોય એને આની તરફ નાખીને આની અંદર લોડ કરો અને પછી તમારા પેનને ક્લોઝ કરી દો. પછી આગળ તમારે નીડલ લગાવવાની રહેશે. તો આ રીતનાની તમે નીડલ લો, પાછળથી એનું જે ટેગ હોય એ ટેગને ઓપન કરો અને રોટેટ કરી દો તમારા પેનની ઉપર. પછી એની ઉપરનું જે આ લીડ છે એને કાઢી કાઢો અને તમે જ્યારે આ ગ્રીન ભાગ નીકાળશો ત્યારે નીડલ બહાર આવી જશે. હવે સૌથી પહેલી વખત જ્યારે તમે કાર્ટ્રીજ યુઝ કરી રહ્યા હો ત્યારે તમારા કાર્ટ્રીજ અને નીડલની વચ્ચે હવા હશે, એટલે એના માટે 2 સુધી તમે ઇન્સ્યુલિનને લો અને એને ઇન્સ્યુલિન થોડું તમારું બહાર કાઢી દો, જેનાથી સિસ્ટમમાં કોઈ બી હવા હોય તો એ નીકળી જાય અને એક ઇન્સ્યુલિનનો ડ્રોપ અહીંયા બહાર આવે ત્યાં સુધી એને રિપીટ કર્યા કરો. એક વખત તમારું એર નીકળી ગઈ છે પછી તમે આખા કાર્ટ્રીજને સેમ જ રીતે યુઝ કરી શકો, પછી ફરી એર કાઢવાની જરૂર નથી. હવે તમારે ઇન્સ્યુલિનને જો લેવું હોય તો એની સૌથી આઈડિયલ સાઇડ છે પેટ ઉપર લેવું, કારણ કે પેટમાં ઇન્સ્યુલિનનું એબ્ઝોર્પ્શન સૌથી પ્રોપર થતું હોય છે. એટલે નાભીથી 4 આંગળી અને 4 આંગળી દૂર તમે ઇન્સ્યુલિન લઈ શકો અને એના માટે તમે ઇન્સ્યુલિનને આવી રીતના જે તમારું પેટ હોય એને પિંચ કરો અને તમારી જે આ નીડલ હોય એને સ્ટ્રેટ કરો, પુશ કરો અને જેટલો તમારો ડોઝ હોય એટલો એને તમે પ્રોપરલી લો અને પછી ડોઝ લીધા પછી 10 સેકન્ડ સુધી ત્યાં હોલ્ડ કરી રાખો. એક વખત 10 સેકન્ડ થઈ જાય એટલે તમે 0 થી લઈને 10 વાર સુધી કાઉન્ટ કરી લો અથવા 10 વખત ભગવાનનું નામ લઈ લો, પછી જ તમારે ઇન્સ્યુલિનને બહાર કાઢવાનું અને પછી એને આ રીતે ઇન્સ્યુલિનની જે તમારી નીડલ છે એને આવી રીતના બંધ કરી દો, તમારું લીડ લગાવો ને આને રેફ્રિજરેટર એટલે તમારા ફ્રિજના ડોરમાં, ના કે ફ્રીઝરમાં, તમે ફ્રિજના ડોરમાં જ્યાં તમે પાણી સ્ટોર કરતા હો ત્યાં તમે આને મૂકી દો. હવે એક વખત તમે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન જ્યાં લીધું ત્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે લેવાનું આવે ત્યારે ઘડિયાળના કાંટાની જેમ સાઈડને રોટેટ કરતા રહો. એટલે એક વખત તમે અહીંયા લીધું તો પછી અહીંયા લો, પછી અહીંયા લો, પછી અહીંયા લો, પછી અહીંયા લો, પછી અહીંયા લો અને પછી અહીંયા લો. અને જે તમારી આ નીડલ હોય એ દર 3જી વખતે તમે યુઝ કરતા હો એ વખતે આ નીડલને ચેન્જ કરતા રહો અને જ્યારે તમારું કાર્ટ્રીજ ચેન્જ થાય ત્યારે ફરી નવું કાર્ટ્રીજ લગાવો, ત્યારે એર ફરી કાઢવાની રહેશે તમારે. થેન્ક યુ.